चित्तरत्नम् असंक्लिष्टम् आन्तरं धनमुच्यते यस्यैतन्निशितं दोषै तस्य शिष्टा विपत्तयः. अनंत कल्याण करना अनंत वात्सल्य वर्षावनारा तारक तीर्थंकर परमात्मा આપણી કેપિટલ શું એની સરસ મજાની ઓળખાણ આ મંગલ શ્લોકમાં આપી રહેલા છે. ચિત્ત રત્નમ અસંક્લિષ્ટમ આંતરમ ધનમ ઉચ્યતે. આપણું મન સંકલેશથી મુક્ત હોય, આપણું મન નિર્મળ હોય, આપણું મન પવિત્ર હોય, એ આપણી આંતરિક મૂડી છે. તમે તમારી મૂડી તરીકે અતુલભાઈ કોને સમજો? તમારી ફેક્ટરી, તમારી દુકાન, તમારો મોલ, તમારા પૈસા, તમારી પાસે રહેલ શેર, આ બધી તમારી એસેટ સમજો, તમારી કેપિટલ સમજવાનું કામ કરો. શાસ્ત્રકાર કહે છે બધું રાખના પડીકા છે. રાખના પડીકા સમજી ગયા ને? આ શરીર શું છે? રાખનું પડીકું છે વનેજનભાઈ. કારણ કે આ રાખમાં કન્વર્ટ થવાનું જે સાવ સાદો નિયમ છે કે જે રાખીને જવાનું હોય એનું નામ રાખ. મનુભાઈ ખ્યાલ આવી ગયો બરાબર? જેને રાખીને જવાનું હોય પરલોકની અંદર એને કહેવાય રાખ, અને જે સાથે આવે એને કહેવાય સોનું. હવે તમારી પાસે રાખ વધારે કે સોનું વધારે? હજી આગળનો પ્રશ્ન, રાખ ભેગી કરવામાં રસ કે સોનું ભેગું કરવામાં રસ? એ બીજો પ્રશ્ન. આ બુદ્ધિમત્તા છે આની અંદર. રાખને ભેગી કરવામાં રસ પારસભાઈ કોને હોય? જે રાખીને જવાનું, છોડીને જવાનું, એની પાછળ આખી જિંદગી નીચોવી નાખવાની, અને જે સાથે આવવાનું એવું પુણ્યાનુબંધી, પુણ્ય સાથે આવનાર, ધર્મની આરાધનાને સાધના સાથે આવનારા સારા સંસ્કાર, એ બાબતની અંદર લગભગ આંખ નીચામણા જિંદગીની અંદર થતા હોય છે. આપણે ક્યાંય કોઈની સાથે સંકલેશ કરવો નથી, અને વિષય કસાય દ્વારા, રાગ દ્વેષ દ્વારા, ઈર્ષા દેખાય દ્વારા આપણી નિર્મળતા, આપણી પવિત્રતા, આપણી સ્વસ્થતા, આપણી સમાધિ, આપણી ક્ષમતા એ આ દોસ્ત રૂપી ચોર દ્વારા લૂંટાઈ ન જાય એના માટે સતત આપણે જાગ્રત રહેવાનું છે. કારણ કે જેને તમે સાચવવાની મથામણ કરો છો એને છોડીને જ જવાનું, અને એના કારણે કદાચ દુર્ગતિની પરંપરા ઊભી થતા વાર લાગે નહીં. આ વાત પ્રવચનની અંદર સાંભળી. જિંદગીમાં પહેલી વાર પ્રવચનમાં આવનાર બોરીવલ્લીના શ્રાવક મુકેશભાઈ 45 વર્ષની ઉંમરે જિંદગીમાં પહેલું વ્યાખ્યાન સાંભળ્યું. અતુલભાઈ તમે લોકોએ વર્ષોથી વ્યાખ્યાન તમે લોકો સાંભળો છો. જયેન્દ્રભાઈ જિંદગીમાં પહેલી વાર વ્યાખ્યાન સાંભળ્યું 45 વર્ષની ઉંમરે બોરીવલ્લીના એ ભાગશાળી, અને પહેલા પ્રવચનની અંદર સાંભળેલી આ વાત હૃદયને સ્પર્શી ગઈ. ક્યાંય કોઈની સાથે એવો સંકલેશ કરવો નથી જેના કારણે દુર્ગતિનું બુકિંગ થાય અને સદગતિની પરંપરા સળગી જાય, અને એ પણ તુચ્છ વસ્તુ માટે. નાચીજ વસ્તુ, નશ્વર ચીજ, એને ખાતર આપણે આપણી સદગતિને હારવી નથી. આ વાત પ્રવચનમાં સાંભળી, પહેલા જ પ્રવચનની અંદર, અને એની સાથે જ પ્રવચન પૂર્ણ થયું અને સીધા કોર્ટે પહોંચે છે. અતુલભાઈ ક્યાં? સીધા કોર્ટ તરફ. અને કોર્ટમાં જઈ અને છેલ્લા 3 વર્ષથી પોતાના મોટા ભાઈ એના ઉપર પોતે જે કેસ માંડેલો હતો 2.5 કરોડની પ્રોપર્ટી માટેનો, એ કેસ પાછો ખેંચવાનું કામ મુકેશભાઈ કરે છે. બસ મારે આ ટેમ્પલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગની વાત છે ચંદ્રકાંતભાઈ. આ અંદરની સમજણ કે જે મને સાચવનાર નથી એને સાચવવાની અંદર સદગતિને મારે શા માટે ગુમાવવું? સંપત્તિ તમને કેટલી સાચવે પરલોકમાં? આ લોકની અંદર 2 કરોડના બદલે 20 કરોડ કે 500 કરોડ ભેગા કરી લીધા, પણ એ તમને સાચવે કેટલું? એ જવાબ જોઈએ હરેશભાઈ.
જે તમને આંખ મીચાયા પછી સાચવે નહીં, એને સાચવવાની મથામણની અંદર સદગતિ મારે ગુમાવી નથી. આટલો નિર્ણય ખરો કે નહીં? દર્શનભાઈ જવાબ જોઈએ. નથી આવતો આ જવાબ. અંદરથી હજી મક્કમતા, દ્રઢતા આવતી નથી. તમને તમારું સર્વસ્વ એ સંપત્તિ લાગે છે. તમારું સર્વસ્વ એટલે આ લોકના માન સન્માન, આ લોકના ખાનપાન, એ જ તમને સ્વર્ગ લાગે, તમારું સર્વસ્વ લાગે. અને એના કારણે જે ભીતરની અંદર દુર્ગતિની પરંપરાના અનુબંધ પડી જાય અને ટીચાવાનું ને પીટાવાનું દુર્ગતિમાં અનંત કાળ સુધી, એની સામે આંખ મીચામણા કરવાનું કામ, એટલે કે પ્રચ્છન્નપણે ખાનગીની અંદર આપણે અંદરમાં નાસ્તિકતા સંઘરી અને ધર્મ સ્થાનની અંદર આંટા મારવાના કામ કરીએ છીએ. પેલા મુકેશભાઈ જિંદગીમાં પહેલી વાર સાંભળેલું પ્રવચન, પણ એ પ્રવચન માત્ર કર્ણપ્રિય નહીં, માત્ર બુદ્ધિપ્રિય નહીં, પણ પ્રવચનને હૃદય પ્રિય ભૂમિકાએ પહોંચાડવાનું કામ પેલા મુકેશભાઈ કરે છે. 2.5 કરોડની પ્રોપર્ટી માટે છેલ્લા 3 વર્ષથી મોટા ભાઈ ઉપર માંડેલો કેસ, પિતાજીની વિદાય પછી પોતાના મોટા ભાઈ એના ઉપર આ કેસ ઠોકેલો હતો ને એના કારણે જ્યારે પણ સાચું લાવો કેસ કોકના ઉપર તમે ઠોકેલો હોય અને આમ તમે ફ્રી બેઠા હો અતુલભાઈ, સૌથી પહેલો વિચાર શું આવે? જ્યારે ફ્રી બેઠા હો, અરે સામાયિક કરવા પણ બેઠા હો તો વિચાર કયો આવે? વિનીતભાઈ, બસ કેસ કઈ રીતે જીતી લેવો, વકીલને કઈ રીતે તૈયાર કરવો, આ વકીલ નબળો પડે તો બીજો સારો વકીલ વધારે પૈસા આપી અને એના માધ્યમથી મારે કેસ જીતી જવો છે. મનમાં આ જ ગળમથલ ચાલે. નીચલી કોર્ટમાં હારી જાઉં તો પાછો ઉપલી કોર્ટમાં જવું જ, હાઈકોર્ટની અંદર જવું જ, એને હું છોડીશ નહીં. આ સતત કૃષ્ણ લેશિયા કાળા વિચાર અને એના કારણે ચાલતું રૌદ્ર ધ્યાન નરકનું બુકિંગ કરાવે. એની સમજણ એ વખતે મળે કે ન મળે? ટેમ્પલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગમાં એન્ટ્રી થતી નથી. બસ માત્ર નશ્વરને મેળવવા જતા ઈશ્વર ચુકાઈ જશે મેળવવાના, આ વાત ખ્યાલમાં પણ આવતી નથી. નશ્વરને મેળવવા માટે કરેલા ધમ પછાડા, નશ્વરને મેળવવા માટે આડાવડા કુંડાળામાં મૂકેલા પગ, અને એના કારણે ઈશ્વરથી લાખો યોજન મારે દૂર જવું પડશે અને કરોડો ભવ સુધી પરમાત્મા સિમંદર સ્વામી વગેરે એનો મને યોગ થશે નહીં. આ મોટી નુકસાની હું ઊભી કરેલો છું. આવા પ્રકારની સમજણ ભીતરને સ્પર્શે કે ના સ્પર્શે? પેલા મુકેશભાઈ ટેમ્પલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગની અંદર એન્ટ્રી કરી ચૂકેલા છે. જિંદગીમાં પહેલી વાર સાંભળેલું વ્યાખ્યાન. તમે વર્ષોથી વ્યાખ્યાન સાંભળો, તમે પ્રવચનમાં આવો છો, એ બદલ તમને ધન્યવાદ આપવાનું મન થાય. વનેચંદભાઈ, વર્ષોથી તમે પ્રવચનમાં આવો, પણ પ્રવચન તમારામાં આવે કે ના આવે? પારસભાઈ, તમારું ઠેકાણું પ્રવચનમાં આવવા દ્વારા પડે કે પ્રવચન તમારામાં આવે તો તમારું ઠેકાણું પડે? રાજનભાઈ, તમારો પ્રયાસ કયો? પ્રવચનમાં આવવાનો કે તમારામાં પ્રવચનને ગોઠવવાનો? ભાઈ, મને ડેડ ઓડિયન્સ નથી ભાવતો તુષારભાઈ, લાઈવ ઓડિયન્સ જોઈએ. પ્રવચનમાં આવવામાં તમને રસ કે પ્રવચન તમારામાં ગોઠવાઈ જાય એમાં તમને રસ? રસ કેમાં? હા, આવો તો જ ગોઠવાય, મને ખબર છે, પણ લક્ષ તમારું કયું પ્રશ્ન લક્ષનો ચાલે છે. પ્રવચનમાં તમે આવો છો મને ખ્યાલ છે જ, પણ લક્ષ તમારું માત્ર પ્રવચન સાંભળવાનું કે પ્રવચનમાં મારામાં ગોઠવવું છે, પ્રવચનને મારામાં એવું ફિટ કરી દઉં કે જેના કારણે કર્મ સત્તા મને દુર્ગતિમાં ફેંકી શકે નહીં, સદગતિથી મને દૂર રાખી શકે નહીં. એવા પ્રકારના સંકલ્પ સાથે પ્રવચનના પદાર્થોને હૃદયની અંદર મારે પ્રતિષ્ઠિત કરવા છે. આવા પ્રકારના લક્ષથી પ્રવચન કેટલા સંભળાય? જિંદગીમાં પહેલી વાર સાંભળેલું પ્રવચન
અને પ્રવચન એવું હૃદય સ્પર્શી થઈ ગયું કે ના અનંત કાળની મારી દુર્ગતિની પરંપરાનું નિર્માણ થવા દેવું નથી. મારા પ્રભુના દિલમાંથી મારે સ્થાન ગુમાવવું નથી. બીજી બધી બહારની નુકસાની પોષાશે, પણ આંતરિક નુકસાની, આધ્યાત્મિક નુકસાની, આત્માના ક્ષેત્રની નુકસાની એ મને પરવડે નહીં. આવા પ્રકારનો અંદરનો સાચો વિચાર પ્રવચન સાંભળતા સાંભળતા ઉગી ગયો. ટેમ્પલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગની અંદર એન્ટ્રી થઈ ગઈ અને સીધા કોર્ટમાં જઈને મોટા ભાઈ ઉપરનો કેસ વાઇન્ડ અપ કરી દીધો, વિથડ્રો કરી લીધો અને બહાર નીકળી કોર્ટની બહાર ને પોતાના મોટા ભાઈને ફોનથી મેસેજ આપી દે છે, મોટા ભાઈ, પિતાજીની ગેરહાજરીમાં પિતા તુલ્ય આપ કહેવાઓ છતાં પણ આપના પ્રત્યે દ્વેષ અને દુર્ભાવ ઘણો બધો ઘૂંટવાનું કામ છેલ્લા 3 વર્ષથી કોર્ટમાં કેસ માંડીને કરેલું છે. એ બદલ મિચ્છામી દુક્કડમ. અને આપના ઉપર માંડેલો કેસ વ્યાખ્યાન સાંભળીને તરત જ કોર્ટમાં જઈને કેસને વિથડ્રો કરેલ છે, કેસ પાછો ખેંચવાનું કામ કરેલ છે. મોટા ભાઈ, મને માફ કરજો, આપને 3 વર્ષ સુધી મેં ખૂબ હેરાન કર્યા. બોલતા બોલતા આંખમાંથી આંસુની ધાર નીકળવા માંડી. પોતે ફોન કરી અને ફેક્ટરી તરફ જાય છે, પણ ફેક્ટરી તરફ પગ વળવાના બદલે સીધા પગ પોતાની ફેક્ટરીના બદલે મોટા ભાઈની ફેક્ટરી તરફ પગ વળે છે. ફોન કર્યા પછી પણ હજી મનમાં સંતોષ થતો નથી. રૂબરૂ મળ્યા વગર મને ચેન પડશે નહીં. અને મુકેશભાઈ બોરીવલ્લીવાળા રૂબરૂ પોતાના મોટા ભાઈ એની ફેક્ટરીએ જી અને પગે પડવાનું કામ કરે. મોટા ભાઈ, મને માફ કરી દો. વાત મારે એ કરવી છે કે ભાગ એ તમારા માટે ચડિયાતો છે કે ભાઈ એ તમારા માટે ચડિયાતો છે? બેમાંથી ચડિયાતું કોણ? ભાઈ, ભાગ ચડિયાતો કે ભાઈ ચડિયાતો? એ બધું ઉપાશ્રીમાં બોલવાની વાત છે કે બહાર નીકળ્યા પછી પણ તમારો આ જ અભિગમ. ભાઈ, ભાગ ચડે કે ભાઈ ચડે? ચંદ્રકાંતભાઈ, ચડે તો ભાઈ, પણ તમારા મનમાં કોણ ચડે? હરેશભાઈ, જવાબ જોઈએ. ભાગ ચડે કે ભાઈ ચડે? ભાગ ચડે. બસ અંદરમાં આ જ ગોઠવાયેલું છે, અંદરમાં કોતરાયેલા અક્ષરો છે. ભાઈ સેકન્ડ નંબરે, મારો ભાગ એ પહેલા નંબરે. અને પેલા મુકેશભાઈ માફી માગે છે રડતા રડતા. ભાઈ કરતા ભાગને ચડિયાતો માની અને પિતાજીની ગેરહાજરીમાં પિતા તુલ્ય એવા મોટા ભાઈ એની સામે કેસ ઠોક્યો. બહુ મોટો ગુનો મેં નોંધાવેલો છે. મોટા ભાઈ, મને માફ કરી દો. રડતા રડતા માફી માંગવાનું કામ કરે અને મોટા ભાઈ એ પણ એને ભેટી પડે અને વાત કરે છે કે તું સાચો છે, તારા ભાગના આ 2.5 કરોડ હું દબાવીને બેઠો છું. ગુનેગાર હું છું, તું ગુનેગાર નથી. આ 2.5 કરોડ તને આપું છું. ના મોટા ભાઈ, હવે 2.5 કરોડ મને જોઈતા નથી, આપની પાસે રાખો. મારા નસીબમાં હશે એટલું બિઝનેસના માધ્યમથી મને મળી રહેશે, પણ હવે એ પૈસા ઉપર મારે કોઈ નજર પણ કરવી નથી. આપ આપની પાસે રાખો. આપ બસ પિતાજીની ગેરહાજરીમાં પિતા તુલ્ય આપણું સ્થાન મારા હૃદયની અંદર જીવનભર ટકાવી રાખવું છે. અને ભાગ માટે ભાંજગળ કરવાની મારી મનોવૃત્તિ એને આ જ ભવની અંદર દેશવટો આપવાનું કામ કરવું છે, એનો નિકાલ કરવો છે. કારણ કે દુર્ગતિની પરંપરા મને પોષાય તેમ નથી. બંને ભાઈઓના હૈયા હળવા થયા અને એના માત્ર અઠવાડિયા પછી પાલીતાણાની યાત્રા કરવા માટે ગયેલા મુકેશભાઈ યાત્રા કરી દાદાના દરબારમાં દર્શન કરે, ભગવાનની ભક્તિ કરતા કરતા ત્યાં જ આવી ગયેલો હાર્ટ એટેક. પરલોકની અંદર વિદાય લીધી. પણ વેરનું વિસર્જન કરેલું હતું માટે સદગતિની અંદર ગોઠવાઈ શકે. વેરને જીવતું રાખી અને જો વિદાય લીધી હોત તો દુર્ગતિની પરંપરા કદાચ અનંતકાળ સુધી ચાલે. સાપ અને નોળિયાના ભવ અને વાઘ અને હરણના ભવ લઈ અને એકબીજાને મારવાના કામ
અને આ વેરની પરંપરાના માધ્યમથી અનંત કાળ સુધી માત્ર દુઃખી જ થવાનું. આવા વેરના અનુબંધ, વેરના બીજ જે વાવેલા હતા એનું વિસર્જન કરી લીધું. એના કારણે પોતાના મોતને પણ સુધારવાનું કામ મુકેશભાઈએ કર્યું. આપણે વેરને વાળવાનું કામ નહીં, વેરને વડાવવાનું કામ કરવું છે. વેર વાળવાના કામ જીન શાસનની અંદર એન્ટ્રી કરનારને શોભે નહીં. આપણે વેરને વડાવવું છે, એને પાછું મોકલી દેવું છે. વેરનો હવે પડછાયો લેવો નથી, કોઈના પ્રત્યે દ્વેષ કે દુર્ભાવ અંદરમાં જીવતો જાગતો રાખવો નથી. અને એના માધ્યમથી પ્રભુના દિલમાંથી મારું સ્થાન ફેંકાઈ જાય એવી મૂર્ખામી મારે કરવી નથી. આવી સમજણ જેટલી ભીતરમાં ડેવલપ કરતા જાઓ તેમ તેમ તમે પોતે જ ટેમ્પલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગની અંદર કન્વર્ટ થતા જાઓ. આપણે પોતે જ સમજણનું મંદિર બનીએ, સમજણના મંદિરની અંદર પ્રવેશ કરીએ અને આપણા જીવનને ધન્ય બનાવીએ. આ ભવ તો આપણો સુધરે, માત્ર આપણો આ ભવની પરભવ પણ સુધરે. નંબર 2, માત્ર આપણો ભવ નહીં, આપણા પરિવારના સભ્યોના પણ ભવ એ સુધરવા માંડે, એની પણ ભવની પરંપરા ઉજળી થવા માંડે. આ બધાના મૂળની અંદર જવાબદાર કોઈ પરિબળ હોય તો ટેમ્પલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, સાચી સમજણનું મંદિર આપણે ખુદ આપણી જાતને બનાવીએ. બસ આટલો એક સંકલ્પ થાય તો આશ્રિતોનું પણ જીવન ઉજળું થતા વાર લાગે ને. પ્રવચનની અંદર બાળકોના સંસ્કરણ માટે તમે શું મહેનત કરો છો એ પદાર્થ પીરસવામાં આવ્યો. પૂજ્યપાદ સરસ્વતી લબ્ધ પ્રસાદ રત્નસુંદર સુરીશ્વરજી મહારાજા દ્વારા. તમે તમારી ફેક્ટરી માટે જે કંઈ વિચાર કરો છો એનો 10મા ભાગનો પણ વિચાર તમારા દીકરા દીકરી, સંતાન, પૌત્ર અને પૌત્રી વગેરે એ બધાના ભવિષ્ય ઉજળા થાય એને સાચવવાના વિચાર 24 કલાકમાં કેટલા. આ પદાર્થ પીરસવાનું કામ પ્રવચનની અંદર કરે છે. સાચું તમને આમ ફ્રી બેઠા હોય ત્યારે દુકાનને સાચવવાના, ફેક્ટરીને સાચવવાના વિચાર કે મારા સંતાનોને સાચું એમાં સંસ્કરણ કરવું એના વિચાર, કયા વિચાર આવે? ફ્રી બેઠા હો ત્યારે અશોકભાઈ, દુકાન કઈ રીતે સાચવું, ઘરાકને કઈ રીતે સાચવું? સાચું લો, ઘરાક સાચવવા માટે વધારે તમે તૈયાર કે તમારા સંતાનને સાચવવાના વધારે વિચાર? અતુલભાઈ જવાબ જોઈએ. આ સભાના પ્રતિનિધિ તરીકે તમને પ્રશ્ન પૂછું છું. ઘરાક સાચવવા જેવા લાગે છે, સંતાન સાચવવા જેવા લાગે કે ન લાગે? અને સંતાન સાચવવા જેવા લાગે તો એના માટેનો પ્રયત્ન કેટલો? બાળકોને પ્રોત્સાહન આપવાનું કામ કેટલું? આ પદાર્થ સાંભળી અને CM જૈન નામના ભાગશાળી ઘરે ગયા અને ઘરની અંદર સાંજના સમય બધા ભેગા થયેલા ઘરના સભ્યો અને પોતે પોતાની જાતે સ્વેચ્છાએ જાહેરાત કરે છે. ઘરના એક મેમ્બરની સમક્ષ જાહેરાત કરે છે કે આવતીકાલથી જેટલા ઘરના મેમ્બર પરમાત્માની પૂજા કરવા જાય એને મારે 10 રૂપિયા આપવાના. નંબર 2, રાત્રિ ભોજનનો જેટલા ત્યાગ કરે એને મારે 20 રૂપિયા આપવાના. બેસણું કરે એને 30 રૂપિયા, એકાસણું કરે એને 50 રૂપિયા, આંબેલ કરે એને 80 રૂપિયા અને ઉપવાસ કરે એને 100 રૂપિયા. અને નંબર 2, સામાયિક કરે એને પણ મારા તરફથી 100 રૂપિયા. આવી સ્કીમની જાહેરાત ઘરના બધા સભ્યોની હાજરીમાં કરી. CM જૈન નામના ભાગશાળી 3 ભાઈઓ પરિવારમાં સાથે રહી પોતાના પુત્ર અને પૌત્ર વગેરે બધાની સમક્ષ, ભત્રીજા વગેરેની સમક્ષ, ભત્રીજીની સમક્ષ કરેલી આ જાહેરાત સમજાવું, મારે તમને વધારે કહેવાની જરૂરત નથી. વનેચંદભાઈ, એક પણ દીકરાને પ્રેરણા ન કરવા છતાં બીજે દિવસથી બધા પૌત્ર ને પૌત્રી ટાબરિયા બધા હતા એ સવારના પોરમાં કઈ તરફ? દેરાસર તરફ પૂજાના કપડામાં આપમેળે ગોઠવાઈ ગયા.
પોતાના પૌત્ર અને પૌત્રીને રાત્રિ ભોજનની કોઈ આવશ્યકતા નથી, બિઝનેસ વગેરે કરવાના નથી. દીકરા દીકરી પૌત્ર પૌત્રી એ રાત્રિ ભોજનનો પણ સ્વેચ્છાથી ત્યાગ કરવાની અંદર પૌત્ર અને પૌત્રી ગોઠવાઈ ગયેલા છે. અને દર શનિવારે મોટા ભાગે પૌત્ર ને પૌત્રી અને ભત્રીજા ને ભત્રીજી બધા એકાશનાની અંદર ગોઠવાઈ જાય. અને રવિવારે એકના બદલે 2 સામાયિક. સમજાય મારે શું વાત કરી? તમારા સંતાનોની અંદર સંસ્કરણ કરવા માટે થોડીક નાણાં કોથળી ઢીલી કરતા તમને આવડે, આ ટેમ્પલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગમાં એન્ટ્રી થયેલી હોય ને, તો જ આ સમજણ ભીતરમાં આવે કે આ પૈસાના માધ્યમથી મારા સંતાનોને, દીકરા દીકરી પૌત્ર પૌત્રી વગેરેના જીવનને ઉજળા કરી શકાતા હોય તો આનાથી ચડિયાતો સદુપયોગ આ સંપત્તિનો બીજો શું હોઈ શકે? આવી સમજણને અંદરમાં સ્થિર કરવાની જરૂર છે. માઇન્ડ સેટ કરવાની આવશ્યકતા છે. એકવાર માઇન્ડ સેટ થઈ જાય કે સંપત્તિનો આના કરતા વધારે સારો ઉપયોગ બીજો હોઈ શકે નહીં. મારા સંતાનો, મારા પરિવારના એકો એક સભ્યો એ દુર્ગતિમાં જવાના બદલે સદગતિમાં જાય અને એના માટે વધુમાં વધુ ધર્મની પ્રવૃત્તિ એના જીવનમાં ગોઠવાતી જાય અને ધર્મની પ્રવૃત્તિ કરતા કરતા અંદરમાં સંસ્કરણ પણ ઉજળું થતું જાય અને એના માધ્યમથી સદગતિની અંદર મારા પરિવારના પ્રત્યેક સભ્યો ગોઠવાય. એ મારી અંગત જવાબદારી છે. કુટુંબના વડીલ તરીકે આ કર્તવ્ય પાલનની અંદર મારે ક્યાંય ઉણપ રાખવી નથી. અને નંબર 2, કર્તવ્ય ભ્રષ્ટ થવા કરતા ચડિયાતું બીજું કોઈ પાપ નથી. ઘરના વડીલ તરીકે મારે કર્તવ્ય ભ્રષ્ટ થવું નથી અને માટે જ ઘરના એકો એક સભ્યના જીવનની અંદર શીલ, સદાચાર, સાધના, ધર્મની આરાધના કઈ રીતે વધુ ને વધુ ગોઠવાતી જાય અને એના માધ્યમથી એના આત્માનું સંસ્કરણ થતું જાય, પુણ્યાનુબંધી પુણ્યનો સંચય થતો જાય અને આંખ મીચાયા પછી આંખનું શટર બંધ થઈ જાય કાયમ માટે. પછી ક્યારેય પણ એ કૂતરી બિલાડીના પેટે અવતાર લે નહીં. એ મારી જવાબદારી છે. એ જોવાની મારી જવાબદારીમાંથી મારે નીચે ઉતરવું નથી. આવી સમજણ જેટલા પાસે હોય એના કુટુંબની અંદર ધર્મની પ્રવૃત્તિની રેલમ છેલ જોવા મળતી હોય. વગર પ્રેરણાએ વિટામિન એમ કેટલું કામ કરે એ તમને સમજણ છે. આઈટીની રેડ પડેલી હોય ને તો વિટામિન એમ નો તમે ઉપયોગ કરતા હો છો, પણ કર્મ સત્તા રેડ પાડે તમારા સંતાનોના જીવનની અંદર અને સંતાનોના જીવન બરબાદ થવા માંડે ટીવી, વિડીયો, ચેનલ વગેરેના માધ્યમથી. એમાંથી એને પાછા વળવા માટે વિટામિન એમ નો ઉપયોગ કરવા દે, એને સન્માર્ગે વાળવા દે. આવી સમજણ કેટલી મળે? એ જવાબ જોઈએ મને, અલ્પેશભાઈ. આવી સમજણ કેટલી? વિટામિન એમ નો ઉપયોગ કરીને મારા સંતાનોના જીવન એને મારે ઉજળા કરવા છે. મારું જીવન એ પણ પાપથી ખરડાય નહીં અને આશ્રિતના જીવન એ પણ પાપથી ખરડાય નહીં. એ જોવાની અંગત જવાબદારી મારી. એમાં ક્યાંય મારે ઊણા ઉતરવું નથી, એમાં ક્યાંય કચાશ રાખવી નથી. આવો વિચાર પણ તમારા મનને કેટલો સ્પર્શે? વિચારને સ્પર્શવાની વાત કહું છું, નહીં? જો વિચાર જ સ્પર્શતો ન હોય તો પ્રવૃત્તિની અંદર એ ચીજ આવશે ક્યાંથી? અને નંબર 2, આપણા સંતાનોને આપણે ઉજળા સંસ્કાર નહીં આપેલા હોય તો ભવાંતરમાં મારા આત્મામાં ઉજળા સંસ્કાર એનું સિંચન કરે એવા માતા પિતાનો યોગ કદાચ અનંત કાળ સુધી મને થશે નહીં. પછી ભવાંતરમાં માં એવી મળશે કે બેટા છુપાઈ જા ઝાડની ડાળીની પાછળ, આ મકાનની દિવાલની પાછળ અને આ બારી ઉપર, બસ કોઈ કબૂતર આવે એટલે તરાપ મારીને જો પકડજે, મારી જેમ. એવું શીખડાવનારી બિલાડી એ માં તરીકે મળશે ભવાંતરની અંદર કે કઈ રીતે કબૂતર ઉપર તરાપ મારવી, કઈ રીતે ઉંદરને જીવતે જીવતા પીખી નાખવા. આની ટ્રેનિંગ આપનારી માં બિલાડી તરીકેની મને ભવાંતરમાં મળશે જો મેં ઉજળા સંસ્કાર
મારા સંતાનની અંદર આપેલા નહીં હોય તો આનો વિચાર તમારા મનને કેટલો સ્પર્શે? હેમાંગભાઈ, આપણે આપણી જાતને ગંભીરતાથી આ પ્રશ્નો પૂછવાની આવશ્યકતા છે, અને આ પ્રશ્ન પૂછશું તો જ આપણું પણ ભવિષ્ય ઉજળું બને. પહેલા પણ વાત કરેલી કે ઈચ્છીએ મંગલ પારકું હોય મંગલ આપણું. આપણા સંતાનોના જીવન ઉજળા બને એ માટે સંસ્કરણની અંદર કોઈ કચાશ રાખવી નથી. આવો પ્રયત્ન ચાલતો હશે તો આપણી પાછળ સંસ્કારનું સિંચન કરવામાં, મહેનત કરવામાં જેને રસ હોય એવા માતા પિતાનો સંયોગ ભવો ભવ આપણને મળતો રહે, એવા સદગુરુ આપણો હાથ ઝાલનારા મળે, જેના કારણે આડાઅવળા કુંડાળામાં પગ મૂકવાનું દુર્ભાગ્ય ક્યારેય પણ ઉદયમાં આવે નહીં, અને સન્માર્ગના માધ્યમથી સદગતિ અને સદગતિના માધ્યમથી પરમ ગતિ એવો મોક્ષ એની અંદર વહેલી તકે ગોઠવાઈ જવું છે. માટે મારા આશ્રિતોના જીવનની અંદર ક્યાંય કોઈ કુસંગના કારણે કોઈ કુટેવ ઘૂસી ન જાય એની મારે જાગૃતિ રાખવી છે. એના માટે થોડોક સમય મારે ફાળવવો છે. થોડીક નાણાં કોથળી ઢીલી કરીને એમને પ્રોત્સાહન આપવાની અંદર એ સંપત્તિનું વાવેતર કરવું છે. આવા પ્રકારનો વિચાર ભીતરમાં ઉગે તો આ સાચી સમજણ તમને ઉજળા બનાવે, સંતાનોને ઉજળા બનાવે, અને તમને ઘરમાં એન્ટ્રી કરતા હોય ને ત્યારે જાણે કે મંદિરમાં એન્ટ્રી કરતાઓને જે શાંતિનો અનુભવ થાય એ શાંતિનો અનુભવ તમારા ઘરમાં એન્ટ્રી કરતી વખતે તમને થયા વિના રે. ઘરમાં એન્ટ્રી કરો ત્યારે અનુભવ શેનો? ભાઈ, ઘરમાં એન્ટ્રી કરો ત્યારે શાંતિનો અનુભવ કે અશાંતિની ઉકળાટ? જે જવાબ હોય તે કેજો. ભાઈ, શાંતિ કે અશાંતિ? રાહુલભાઈ જવાબ તો આપો. શાંતિ માટે ભાઈ દેરાસર ને ઉપાશ્રયમાં જવું પડે કે આપણું ઘર એ પણ શાંતિનું મંદિર બને, ત્યાં શાંતિનો આપણને અનુભવ થાય, એવા ઉજળા સંસ્કારો સંતાનોની અંદર આશ્રિત પૌત્ર પૌત્રી વગેરેની અંદર એવા આપીએ જેના કારણે ઘરની અંદર આવીએ તો આપણને અશાંતિ કે ઉકળાટનો અનુભવ થઈ શકે નહીં, અને ઘર એ રહેવા લાયક લાગે. તમને ઘર રહેવા લાયક કેટલું લાગે? રવિવાર સાંજ પડે, ઘર રહેવા લાયક લાગે કે છોડવા લાયક લાગે? અમરભાઈ, રવિવાર સાંજ પડે, ઘર રહેવા લાયક કે છોડવા લાયક? શું અનુભવ તમારો શું કે છે? એટલે મારે એ જ કેવું છે કે ખુશ થવા માટે બહાર જવું પડે કે ખુશ થવા માટે ઘરના સભ્યોની સાથે હળી મળી સાથે બેસી અને વ્યાખ્યાનના પદાર્થો ઉપરની તંદુરસ્ત ચર્ચા કરીએ. આપણી લાઈફસ્ટાઈલની અંદર શું ચેન્જ કરવાની આવશ્યકતા છે એની મુક્ત મનથી વિચારણા કરીએ. પરસ્પર વિચાર વિનિમયના માધ્યમથી એકબીજાના જીવન ઉજળા થાય એ માટે રવિવાર સાંજે માંડ તમારા હાથમાં તક આવેલી હોય અને બહાર રખડવા દ્વારા, હોટલમાં ચક્કર મારવા દ્વારા એ તક એને તમે ગુમાવી રહેલા છો, એની નોંધ મગજમાં કેટલી લેવાય? ગુમાવો તો છે મને ખબર છે જ, પણ તમે આ ઉજળી તક ગુમાવો છે એની નોંધ પણ મગજમાં કેટલી લેવાની તૈયારી? રાહુલભાઈ જવાબ જોઈએ. જિંદગીમાં પેલી અરે અમે ક્યાંય ફરવા નથી જતા. અમે ઉપાશ્રીમાં 24 કલાક બેઠા હોય. વ્યાખ્યાન માટે હોલમાં હું એટલું જ બરાબર, બાકી આખો દિવસ અમે ઉપાશ્રીમાં હોઈએ. અમે ઘરના કીડા છીએ એવું લાગે એમ? ચંદ્રકાંતભાઈ, જે ઘરની અંદર પ્રસન્ન હોય એને પ્રસન્નતા મેળવવા માટે બહાર ક્યાંય ફાંફા મારવાની જરૂરત પડે નહીં. ઘરમાં જે દુખી છે એને પ્રસન્નતાનો અનુભવ કરવા માટે રિસોર્ટમાં જવું પડે, વોટર પાર્કમાં જવું પડે, રેસ્ટોરન્ટમાં જવું પડે, હોટલમાં ચક્કર લગાડવા પડે, રેકડીએ આટા મારવા પડે. ઘરમાં જેને પ્રસન્નતાનો અનુભવ થાય એને બહાર ભટકવાની આવશ્યકતા શી પડે? અંદરનો ખાલીપો
એ દેખાડે છે કે ઘર રહેવા લાયક બનાવવા માટે જે મહેનત તમારે કરવાની હોય એ મહેનત કરવામાં ઘણા ઊણા ઉતરેલા છો. જૈનનગરમાં ચોમાસું હતું. સાંજનો સમય, આજથી લગભગ 24 વર્ષ પહેલાની ઘટના. સાંજના સમયે એક છોકરો મારી પાસે આવ્યો, વંદન કરી, મહારાજ સાહેબ ગોચરી માટે મોકલો મારા ઘરે. મહારાજ સાહેબ મેં કીધું 2 દિવસ પહેલા તો મોકલા મહારાજ સાહેબને તારા ઘરે. સાહેબ 2 દિવસ પહેલા મેં ખાધેલું હતું. શું જવાબ આવે છે વિનીતભાઈ? સાહેબ 2 દિવસ પહેલા મેં ખાધેલું હતું. બહુ એનો આગ્રહ, મોકલ્યા મહારાજ સાહેબને. પાછો બીજે દિવસે પાછો હાજર, મથેરંદામી સાહેબ ગોચરી માટે મહાત્માને મોકલો. બીજું ગઈકાલે તો આવેલા હતા સાહેબ, ગઈકાલે મેં ખાધેલું હતું તો આજે હું ખાઉં છું, એમ ગઈકાલે મહારાજ સાહેબ આજે પણ ઓરાવીશ. બીજું આ જૈનનગર અમદાવાદની અંદર ઘર ઘણા બધા છે. બીજા બધા ઘરોમાં પણ અમારે લાભ આપવાનો હોય. અમારા આચાર છે જુદા જુદા ઘરોમાં જવાનું. મેં સાહેબ ક્યાં ના પાડી? બીજા બધા ઘરે ખુશીથી મોકલજો આપના મહારાજ સાહેબને, પણ મારા ઘરે આવવાનું ફિક્સ. આ છોકરાની યારે હું થોડી રકઝક કરતો ને ત્યાં એક ભાઈ દાદરો ચડતા હતા. પેલે માળે અમારો મુકામ. એ દાદરો ચડતા ચડતા હું છોકરાની યારે જે વાતચીત કરતો એ સાંભળતા સાંભળતા મને વંદન કરતા હતા અને થોડા હસતા હતા. અને ઓલા છોકરાને કીધું, ભાગશાળી હવે 3 દિવસ તો સરંગ તારે ત્યાં આવી ગયા, હવે છે ને બીજા ઘરે મહારાજ સાહેબ જશે, એકના એક ઘરે જઈએ એ અમને સારું ન લાગે. અને હું છોકરા, મેં સાહેબ ક્યાં ના પાડી, બીજા ઘરે મોકલજો, મારા ઘરે તો મોકલવા જ પડશે. એટલે પેલા ભાગશાળી જે આવ્યા એને મેં વાત કરી, ભાગશાળી તમે એને સમજાવો કે આ અમારા આચાર અમે પાડીએ એની અંદર રિસ્પોન્સ આપવાનો હોય. અને પેલા ભાગશાળી વાત કરે, સાહેબ એ છોકરો તમને પોતાના ઘરે લઈ જ જશે. મેં કીધું તમે પણ એના પક્ષમાં બેસી જાઓ છો? મને વાત કરે, સાહેબ આ મારો પૌત્ર છે અને આપનો ચોમાસાનો પ્રવેશ થયો એના આગલા દિવસે મારા પૌત્ર ને પૌત્રી બેયને મારી પાસે બેસાડીને વાત કરેલી હતી કે મહારાજ સાહેબને ગોચરીની વિનંતી કરવા માટે જાઓ તો તમને 10 રૂપિયા. કેમ હસી કેમ પડ્યા? અને નંબર 2, મહારાજ સાહેબ જો ગોચરી માટે ઘરે પધારે તો 20 રૂપિયા. આ ચોમાસાના 4 મહિના માટેનો એની સાથે કોન્ટ્રાક્ટ કરેલો છે, પૌત્ર ને પૌત્રીની સાથે. હું તમને પૂછું, આ સભામાં બેસેલ કોઈ વ્યક્તિ આવો કોન્ટ્રાક્ટ પોતાના દીકરા દીકરી પૌત્ર પૌત્રીની સાથે કરે કે ના કરે? રમણ આરવી શાહ, રમણભાઈ વજેચન, એમના દીકરા અશોકભાઈ અને અશોકભાઈના પૌત્ર એ મારી પાસે આવે અને એમની પૌત્રી એ સાધ્વી ભગવાનના ઉપાસરે જાય ગોચરીની વિનંતી માટે. સવારે સ્કૂલે ગયેલા હોય, છેક બપોરે 2 વાગે આવતા હોય, 2 વાગે આવીને જમે, પછી ટ્યુશનમાં જાય, પણ ટ્યુશનમાંથી સીધા ઘરે જવાના બદલે ઉપાસરે આવવાનું વિનંતી કરવા માટે. અને જ્યારે એના દાદા પાસેથી આ સાંભળ્યું, સાહેબ આપના પ્રવેશના આગલા દિવસે આ કોન્ટ્રાક્ટ 4 મહિના માટેનો કરેલો છે, મહારાજ સાહેબનો જ્યાં સુધી વીઆર ન થાય ત્યાં સુધીનો આપણો આ કોન્ટ્રાક્ટ, હવે દીકરો પૌત્ર ને પૌત્રી ગોચરીએ ઘરે લઈ ગયા વગર રહી કે ના રહે? મનોજભાઈ, તમને તમારા સંતાનની અંદર આવા ઉજળા સંસ્કાર આપવાનો વિચાર પણ સ્પર્શે કે ના સ્પર્શે? પ્રેક્ટિકલ તો કદાચ તમે કર્યું કે નથી કર્યું ખબર નહીં, પણ વિચાર પણ આવે કે ના આવે કે આ કરવા જેવું છે. આ સમજણ જો અંદરમાં એન્ટ્રી કરે તો તમારા સંતાનોના ભવિષ્ય કેટલા ઉજળા બને. ઘરડા ઘરની અંદર પાછલી જિંદગીમાં રડતા રડતા દિવસો પૂરા કરવાના આવી શકે નહીં જો આ સંતાનો અને પૌત્ર પૌત્રી વગેરેની અંદર પણ ઉજળા સંસ્કાર આપવા માટે આવા પ્રકારનો કંઈક પુરુષાર્થ કરેલો હોય તો. બધા માટે તકલીફ તમને કઈ જગ્યાએ પડે? હા, નાના કોથળી ઢીલી કરવાની આવે થોડીક શિરીષભાઈ, અને મન તમારું ડિસ્ટર્બ થવા માંડે. આ ક્યાં આવે 10 રૂપિયા ને 20 રૂપિયા ને 4 મહિના સુધી ચલાવવાનું, આ બધું મને પોસાય એમ નથી. પછી દીકરો કે દીકરી
કોર્ટમાં જઈને સિવિલ મેરેજ મોટા થઈને બારોબાર કરીને આવે ને આબરૂના ધજાગરા કાઢે કુટુંબના, એ બધું તમને પોસાય. અને આ સંસ્કાર આપવા માટે થોડું પ્રોત્સાહન આપણે આપીએ અને એના માધ્યમથી એના ભવિષ્ય તો ઉજળા બને, પણ આપણી 71 પેઢીની ઉજળી આબરૂ એ પણ ઓટોમેટિક આના માધ્યમથી સચવાઈ જશે. બજારમાં કે સંઘમાં કે ગામમાં કઈ રીતે મોઢું દેખાડવું એવા પ્રકારનો વિચાર જિંદગીમાં મારે કરવો પડશે નહીં. એવા સંસ્કાર ઉજળા મેં આપેલા છે મારા આશ્રિતોને. આવા પ્રકારની સમજણ, એનું મંદિર આપણે આપણી જાતને બનાવીએ તો ક્યારેય રડવાનો આરો આવે નહીં અને કુટુંબના સભ્યોના જીવન એ પણ ક્યારેય બરબાદ થઈ શકે નહીં. જમાનાવાદની હવા તમારા સંતાનોને આશ્રિતોને ન લાગે એના માટે જે કી પણ મહેનત કરવી હોય હજુ પણ તમારી પાસે સમય છે. જેટલું વાતાવરણ મુંબઈ ને ચેન્નઈ બાજુ બગડેલું છે એટલું વાતાવરણ તમારા કચ્છમાં બગડેલું નથી. તમારા માટે બહુ સરળ ઉપાય છે. થોડુંક વિટામિન એમ એ સંતાનોને આપવાના માધ્યમથી, પ્રોત્સાહન આપવાના માધ્યમથી એના જીવનમાં મારે ધર્મને ગોઠવવો છે અને મારા જીવનમાં પણ ધર્મની એવી અચલ પ્રતિષ્ઠા કરી દઉં જેના કારણે મારી સદગતિ એનું બુકિંગ થઈ જાય, દુર્ગતિનો ડર મારા માથેથી કાયમ માટે નીકળી જાય. એવા પ્રકારની વિચારણા સતત મનની અંદર ચાલે તો ટેમ્પલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ તરીકે આપણે આપણી જાતને બનાવી શકીએ. હસમુખભાઈ ચુડગર સેટેલાઇટ સંઘની અંદર પ્રમુખ તરીકે વ્યાખ્યાનની અંદર નિયમિત હાજરી હોય અને એક વખત વ્યાખ્યાનની અંદર ગેરહાજર હતા. વ્યાખ્યાનની અંદર ગેરહાજર હતા અને યોગાનું યોગ, સાધર્મિક ભક્તિનું ભંડોળ સંઘની અંદર મહારાજ સાહેબની પ્રેરણાથી ભંડોળ ઊભું થતું હતું અને પોતે સંઘની વ્યાખ્યાનની અંદર ગેરહાજર હતા. અને એ વખતે પ્રમુખ નતા ત્યારે બનેલો આ પ્રસંગ, પાછળથી પ્રમુખ થયેલા, પણ પોતે ગેરહાજર હતા અને અનેક ભાગશાળી સાધર્મિક ભક્તિની અંદર ઉદારતાથી રકમ લખાવાનું કામ કરે, પણ હસમુખભાઈ પોતે ગેરહાજર. અને એ વખતે એમના કલ્યાણ મિત્ર આવેલા મુક્તિભાઈ, એમના કલ્યાણ મિત્ર વ્યાખ્યાનમાં હાજર અને હસમુખભાઈ ચુડગર તરફથી 5 લાખ રૂપિયા સાધર્મિક ભક્તિની અંદર લખી દો. આ સત્ય ઘટના બનેલી એ તમને સંભળાવું છું. તમારી પાસે આવા કોઈ કલ્યાણ મિત્ર ખરા કે નહીં કે જે તમને આવા પુણ્યનું મંદિર, પુણ્યના લાભ અપાવવાનું કામ કરે? ધનેશભાઈ, તમારી ગેરહાજરીમાં પણ તમને પુણ્યનું મંદિર, પુણ્યનો લાભ અપાવે એવા પ્રકારના કોઈ કલ્યાણ મિત્ર તમે રાખ્યા કે નથી રાખેલા? હા, તમે જ નથી થયા. આ પેલા આપણે બીજા કોઈના પણ પાપ મિત્ર બનવું નથી અને કલ્યાણ મિત્ર બન્યા વિના રહેવું નથી. આવો સંકલ્પ કરવાની આવશ્યકતા છે. અને આપણી પાસે પણ પાપ મિત્રનો પડછાયો હોય નહીં અને કલ્યાણ મિત્રનો સંસર્ગ કર્યા વિના રહેવું નથી. આવા પ્રકારની અંદરમાં સમજદારી કેળવવાની આવશ્યકતા છે. હસમુખભાઈ ચુડગર વ્યાખ્યાનમાં ગેરહાજર અને એમના વતી એમનું નામ આપવાનું કામ એના અંગત કલ્યાણ મિત્ર, સગા નતા, બ્લડ રિલેશન નથી સંજયભાઈ, એમના વતી 5 લાખ રૂપિયા લખાવાનું કામ કરે છે. આખી સભાની અંદર સોપો પડી ગયો, 5 લાખ રૂપિયા, અને એ પણ લખાવનાર એમના મિત્ર છે, પોતે નથી. હું તમને જોને તોની ભાષામાં પૂછું, તમારા વતી કોઈ કે કંઈક લખાવી દીધું હોય અને પાછળથી તમને જાણકારી આપે, તમે શું કરો? ચંદ્રકાંતભાઈ શું કરો? કોને પૂછીને લખાવ્યા હતા? અરે પણ આપણે દોસ્તી છે અને દોસ્તીના હિસાબે સત્કાર્યની અંદર પણ મારે તમને ભાગીદાર બનાવવા, સદગતિના ભાગીદાર બનાવવા, પુણ્યનું મંદિર, પુણ્યના ભાગીદાર બનાવવા એવો એક ભાવ મારા અંતરમાં જાગ્યો એટલે તમારા નામથી મેં લખાવેલા છે. અતુલભાઈ શું કરો? તમારા વતી લખાવીને આવે. કોઈ ખરાબ એરિયામાં નહીં, હોટલની અંદર નહીં, બીજી કોઈ હલકી જગ્યાએ નહીં, સારી જગ્યાએ
તમને પૂછ્યા વિના તમારા નામથી લખાવીને આવે અને ફોન દ્વારા તમને જાણકારી કલાક પછી આપે. હરેશભાઈ શું કરો? તમે આવો રાઈટ કોકને આપેલો છે કે નથી આપેલો? વનેચંદભાઈ, આવો રાઈટ કોકને તમે આપ્યો કે નથી આપ્યો? જાણવા માંગુ છું. નહીં? ધન્યવાદ ને પાત્ર મારે બનવું છે એવો ભાવ આવે કે ના આવે? એને ધન્યવાદ આપો એ તો ખબર જ છે મને, કારણ કે વાણીઓ તો શું છે, તાલી પાડવાની હોય ને એની અંદર હોશિયાર હોય. હા, સભાના પ્રતિનિધિ તરીકે વાત કરું છું વનેચંદભાઈને, લગભગ બધાને લાગુ પડતો આ જવાબ છે. તાલી પાડવાની અંદર આપણે આગળ, પણ આવા ધન્યવાદને પાત્ર મારે બનવું છે. મારા વતી કોઈકે ક્યાંક ગયા હોય તીર્થ સ્થાનમાં યાત્રા માટે ને મારા વતી પક્ષાલનો ચડાવો બોલેલો હોય ને પક્ષાલ પોતે કરેલ હોય ને રૂપિયા મને ભરવાના આવે, એમાં હું રાજી, આવી માનસિકતા ખરી કે નહીં? જયેન્દ્રભાઈ જવાબ જોઈએ. નહીં? હરિભાઈ, હું કોની સામે વ્યાખ્યાન આપું છું જાણવા માંગુ છું. હું કોની સામે વ્યાખ્યાન આપું છું એ હું જાણવા માંગુ છું. માટે આવા થોડાક પ્રશ્ન તમને પૂછું છું કે તમારા વતી ખોટા માર્ગે નહીં, સન્માર્ગે, સાચા માર્ગે, સારા માર્ગે તમારા વતી તમને પૂછ્યા વગર રકમ લખાવીને આવે ને પછી જાણકારી આપે, શું કરો? હજી આમાં વિચારવા જેવું લાગે તમને? હસમુખભાઈ ચુડગરને પેલા કલ્યાણ મિત્ર એ ફોન દ્વારા સમાચાર આપે છે કે તમે ગેરહાજર હતા વ્યાખ્યાનમાં, તમારા વતી મેં 5 લાખ રૂપિયા લખાવેલા છે. 5,000 નહીં, 50,000 નહીં, 5 લાખ રૂપિયા લખાવેલા છે. અને હસમુખભાઈ ચુડગર એને શું જવાબ આપે છે એ હું તમને કહું એની પહેલા વનેચંદભાઈ એને 5 મિનિટ તમારે સાંભળવાના છે. એ 5 મિનિટ વનેચંદભાઈ તમને આપું ઝડપથી. એ 5 મિનિટમાં સંઘનું કાર્ય ઝડપથી સંપન્ન થાય. પછી એ હસમુખભાઈ ચુડગરનો શું જવાબ હતો, બહુ મહત્વપૂર્ણ, એક ચેલેન્જેબલ જવાબ, અને કેવી 56ની નહીં પણ 156ની છાતીને લઈને હસમુખભાઈ ચુડગર ફરતા હશે એની વાત આગળ તમને કરવી છે. હસમુખભાઈ ચુડગર જ્યારે મિત્ર દ્વારા સમાચાર મળ્યા કે સાધનિક ભક્તિમાં 5 લાખ તમારા વતી લખાવેલા છે, ત્યારે ધન્યવાદ અને ફરિયાદ 2 પ્રકારના સુર વ્યક્ત કરવાનું કામ હસમુખભાઈ ચુડગર કરે છે. ફરિયાદ ધન્યવાદ એ માટે કે મારી ગેરહાજરીમાં પણ મને તે આ લાભ અપાવ્યો એ બદલ લાખ લાખ તને ધન્યવાદ છે, અને આવા લાભ ક્યારેય પણ મને મળતા હોય તો તું અપાવતો રહેજે. આ ધન્યવાદ આપે છે. અને નંબર 2, ફરિયાદનો સૂર બીજા નંબરમાં કે મારી શક્તિ મુજબ તારે રકમ લખાવી જોઈએ, એના કરતા રકમ ઓછી કેમ લખાવી, એની ફરિયાદ પોતાના મિત્રને કરે છે. તમે જે લખાવો એ કેવું લાગતું હોય કાયમ માટે તમને? તમે જે લખાવતા એ તમને તમારી જાત માટે કેવું લાગે? મેં પૂરતું લખાવેલું છે એમ લાગે કે ઓછું લખાવેલું છે એમ લાગે? ભાઈ, આ સુવર્ણ દ્રવ્યની પ્રભાવના છે, એની અંદર મેં પૂરતું લખાવ્યું એમ લાગે કે ઓછું લખાવ્યું એમ લાગે? શું લાગે? શું ડોક્ટરને ત્યાં હોસ્પિટલમાં દાખલ કરેલા હોય અને બિલ ચૂકવવાનું આવે, એમાં કેટલી ગીની કેટલી થઈ જાય? 1 આની, 2 આની, 5 આની, 10 આની, કેટલી આની થઈ જાય એમ પૂછું છું તમને. કર્મ સત્તા આપણને લૂંટે ત્યાં લૂંટાવાના બદલે ધર્મ સત્તાને ત્યાં મારે મારી સંપત્તિને ન્યોછાવર કરવી છે, આ પ્રકારની સદભાવના ભીતરમાં જાગતી હોય તો હસમુખભાઈ ચુડગર એના મનનું જે વલણ હતું એ વલણ ભીતરમાં જાગૃત થયા વિના રહે નહીં. મારી શક્તિ મુજબ તારે લખાવવું જોઈએ, સંઘની અંદર મારું સ્થાન કયું છે ને મારી શક્તિ કેવી તને ખબર છે,
તે ઓછા લખાવ્યા એ બદલ તને ઠપકો આપું છું, પણ ચિંતાની આવતીકાલે મારા વતી બીજા 21 લાખ રૂપિયા સાધર્મિક ભક્તિની અંદર તું લખાવજે. હસમુભાઈ ચુડગર એટલે કે ફાર્મસી કંપનીના માલિક, દવાની ફેક્ટરી એના માલિક તરીકે, અને મારી શક્તિ કરતા રકમ મારા કલ્યાણ મિત્રએ ઓછી લખાવેલી છે એ બદલ એને ઠપકો, અને બીજા 21 લાખ એટલે 5 વત્તા 21 એટલે 26 લાખ રૂપિયા સાધર્મિક ભક્તિની અંદર વાવવા માટેની તૈયારી હસમુભાઈ ચુડગરની. સુકૃતનો કેવો પ્રેમ અંતરમાં છલકાતો હોય ત્યારે આવા પ્રકારના ભાવ ભીતરમાં જાગૃત થાય. અને કાયમ માટે સમજી રાખો, તમારી દુનિયામાં કહેવત છે કે દાને દાને पे लिखा है खाने वाले का नाम, तो नोट नोट पे लिखा है भोगने वाले का नाम. નહીં સમજાયું બરાબર? તમારે તો વાપરવાના બહુ થોડા જ હોય છે. તમારા નસીબના, તમે માનો કે લાખ રૂપિયા કમાઈને લાવેલા હોય ને તમારા નસીબની અંદર 10,000 જ વાપરવાના હોય, તો બાકીના 90,000 ક્યાં જાય સંજયભાઈ? કાં ડોક્ટર પાસે, કાં વકીલ પાસે, કાં પોલીસ પાસે, કાં સીએ પાસે, કાં અંડરવર્લ્ડના માણસોની પાસે, અને કાં પછી અત્યારે જમાઈની પાસે જતા હોય છે. હા, સુપ્રીમ કોર્ટે બધી વ્યવસ્થા ગોઠવી આપી તમારા માટે. તમારો જીવ ન ચાલતો હોય સત્કાર્યની અંદર સુકૃતનો લાભ લેવા માટે, તો અત્યારે સુપ્રીમ કોર્ટે કાયદો બનાવી દીધો, દીકરા જેટલો અધિકાર દીકરીને પણ મળશે ને. દીકરીને મળશે એટલે દીકરીના હાથમાં તો પહોંચે નહીં. પહોંચે કોના હાથમાં? જમાઈના હાથમાં. અને જમ જેવા જમાઈઓ પણ કળિયુગમાં ઘણી જગ્યાએ હોય છે. અંજારમાં નહીં હોય, જનરલ વાત કરું. અંજારમાં તો આમ દેવલોકમાંથી આવેલા એવા હશે. એ તો બહેનોને પૂછીએ તો ખબર પડે. પણ આ મારા નસીબમાં જે નથી લખેલું ને આવેલું છે એ ખોટા રસ્તે જાય અને દુર્ગતિનું બુકિંગ કરાવે એના કરતા સન્માર્ગની અંદર વાવેતર કરવાની તક મારે શા માટે ગુમાવી? આવા પ્રકારની ભીતરમાં સમજણ જેટલી કેળવેલી હોય તો ભવિષ્યમાં નબળા દિવસો જોવાના આવે ને. નબળા દિવસોની શું વાત કરું? વિનોદભાઈ નામના રિક્ષાવાળા ભાઈ રાતના પૂજાની જોડ થેલીની અંદર હોય અને થેલી પોતાની રિક્ષાની અંદર, રાતના સમયે રિક્ષાની અંદર સાંજના સમયે ઘર તરફ જાય ચોવિયાર કરવા માટે, ત્યારે થેલી પૂજાની લઈ પોતાની રિક્ષામાં રાખે અને રાતના સુવાનું પણ રિક્ષાની અંદર. પણ રિક્ષા રાખવાની દેરાસરની સામે. સવારના વહેલું દેરાસર 5 વાગે ખુલે એટલે પહેલા ઉઠી પૂજાની જોડ દેરાસરમાં નાવાની સગવડ હોય ત્યાં પહોંચી સ્નાન કરી પૂજાના કપડાં પહેરી ભગવાનની વાસકસે પૂજા, અને એક ધાતુના ભગવાન એની 8 પ્રકારી પૂજા કરી ભગવાનની ભક્તિથી પોતાના આવતા ભવનું વાવેતર કરવાનું કામ સવારના પોરમાં સંપન્ન કરે. અને પૂજાના કપડા પાછા બદલાવીને પોતે રિક્ષાની અંદર ગોઠવાઈ જાય. અને જે પણ પહેલો ઘરાક આવે રિક્ષાની અંદર બેસવા માટે, દેરાસરની બહાર જ રિક્ષા હોય, એટલે ઘરાક કયો આવે? હરેશભાઈ, દેરાસરમાંથી નીકળીને કોઈ વ્યક્તિ આવે રિક્ષામાં બેસે, એ જ્યાં એને જવું હોય ત્યાં ફ્રીની અંદર પહોંચાડવાના. પહેલા ઘરાક તરીકે રિક્ષાની અંદર જે બેસે દેરાસરની બહાર રિક્ષા રાખવાની. અમદાવાદના શાંતિનગરમાં રહેતા વિનોદભાઈ જૈન શ્રાવક રિક્ષા ચલાવવાનું કામ કરે, પણ રિક્ષા ચલાવતા પણ હૃદયના ભાવ કેટલા નિર્મળ ને ઉજળા છે. ગયા ભવની અંદર આ ભગવાનની જોઈએ તેવી આજ્ઞા પાડી નથી, એમની ભક્તિ કરી નથી, સાધર્મિકોની ભક્તિ મેં કરી નથી, તો આ ભવની અંદર શાસ્ત્રમાં લખેલું છે કે તમામે તમામ ધર્મો તરાજવાના એક પલ્લાની અંદર ગોઠવી દેવામાં આવે અને બીજા પલ્લાની અંદર માત્ર સાધર્મિક ભક્તિ. તો બુદ્ધિ તુલાએ તુલિયા દોન્નીવી તુલિયાઈમ ભણ્યાઈમ. બુદ્ધિના ત્રાજવા બંનેને જોખવામાં આવે તો બંને ઇક્વલ થઈ જાય. સાધર્મિક ભક્તિનું આટલું ઉત્કૃષ્ટ અને અમાપ ફળ
પણ મેં એની આરાધના પૂર્વ ભવમાં નહીં કરી હોય, માટે અત્યારે રિક્ષા ચલાવવાના દિવસો આવેલા છે, તો દેરાસરમાંથી જે પણ ભાગશાળી નીકળે એ સાધર્મિકની ભક્તિ કર્યા વિના મારે રહેવું નથી. અને એ સાધર્મિક જ્યાં એને જવું હોય, એ કે મારે શાંતિનગરથી સાબરમતી જવું છે, કે મારે આગળ વધીને પંકજ સોસાયટી તરફ પાલડી એરિયામાં જવું, ફતેપુરા, જ્યાં એને જવું હોય, ફ્રીની અંદર પેલા સાધર્મિકને એના ડેસ્ટિનેશન સુધી પહોંચાડવાના, અને નંબર 2 સ્ટેશને ત્યાં પહોંચાડીને ઉતારવાના એમ નહીં. ઉતરતા પહેલા પોતાની રિક્ષામાં રાખેલી કંકાવટી અને ચોખા, કંકાવટીમાં કંકુ હોય એનાથી તિલક કરવાનું, ચોખા કપાળ ઉપર ચોપડવાના, ચોળવાના, અને નંબર 3 પોતાના તરફથી 5 રૂપિયાનો એક સિક્કો સાધર્મિક ભક્તિની અંદર આપવાનો. જો સાધર્મિક ભક્તિનું આ કર્તવ્ય પાલન રિક્ષા ચલાવવાના દિવસો જીવનમાં આવે એવા સંયોગની અંદર પણ સુકૃતને કમાવાની તક મારે ગુમાવવી નથી. એવા પ્રકારની સમજણ જૈન કુળમાં જન્મ લઈને પણ કોઈક પૂર્વ કર્મના ઉદયથી આર્થિક સંયોગ ભલે નબળા આવેલા છે, વર્તમાન કાળ ધર્માત્માનો નબળો હોઈ શકે, ભવિષ્ય કાળ ક્યારેય ધર્માત્માનો નબળો હોય નહીં. ધર્માત્માની આ નિશાની છે. ધર્માત્મા માટે ધર્મ સત્તા દ્વારા આપવામાં ગેરંટી છે. પૂર્વ કર્મના ઉદયથી આ ભવની અંદર નબળા સંયોગ ધર્માત્માના હોઈ શકે, પણ આ ભવની અંદર ધર્મને પામેલ હોય, ધર્મને સમજેલ હોય, જીનવાણીનું શ્રવણ કરીને પોતાના આત્માને ભાવિત કરેલ હોય, એટલે મારા વર્તમાન સંયોગની અંદર પ્રભુની કઈ આજ્ઞાનું કેવી રીતે પાલન થઈ શકે, અને એના દ્વારા મારે મારા ભવિષ્ય કાળને ઉજળો કર્યા વિના રહેવું નથી. આવા પ્રકારની સમજણ હોવાના કારણે ધર્માત્મા ભવિષ્ય એનો ક્યારેય પણ નબળો હોઈ શકે નહીં. પોતાના ભવિષ્યને ઉજળો બનાવવા માટે દેરાસરની બહાર રિક્ષા ઉભી રાખવાની પૂજા કરીને જે પેલા રિક્ષામાં બેસે ફ્રીની અંદર એના સ્ટેશને પહોંચાડવાના, કંકાવટીમાંથી કંકુથી તિલક ચોખા ચોડવાના, અને 5 રૂપિયાનો સિક્કો આપી 2 હાથ જોડી 5નો સિક્કો આપીને પગે લાગવાનું, મસ્તક ઝુકાવવાનું. આપે મને લાભ આપ્યો સાધર્મિક ભક્તિનો, એ બદલ ધન્યવાદ. ઓલો પૂછે કેટલા રૂપિયા થયા? પેલી રિક્ષા એનો ફેરો સાધર્મિક ભક્તિ ખાતે હોય છે મારો. જો મારે વાત એ કરવી છે, નાના નાના માણસો પાસે પણ આવી ઉદારતા ને આવા દરિયાઓ દિલ હોય તો આપણા હૈયા સાંકડા થાય શા માટે? બસ આ ટેમ્પલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગમાં એન્ટ્રી થયેલી નથી, માટે આપણા હૈયા સાંકડા થાય છે. ટેમ્પલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગમાં એન્ટ્રી થયેલી હોય તો વિનોદભાઈ રિક્ષાવાળા અમદાવાદના શાંતિનગર દેરાસર પાસે કાયમ માટે ઉભા રહેનારા, રાતના રિક્ષા રાખનારા, એ આ વર્તમાન કાળના સત્ય પ્રસંગો જાણી અને આપણે આપણા આત્માને એવો ભાવિત કરવાનું કામ કરીએ, સાચી સમજણ મેળવવાનું કામ કરીએ, જેના કારણે હૃદયની સંકુચિતતા બધી રવાના થઈ જાય. અને એ રવાના કરવા માટેનું સાધન હોય તો આ જીન વાણીનું શ્રવણ છે. મહેન્દ્રભાઈ સંઘવી નામના શ્રાવક, થાણા, મુંબઈ પાસે થાણા, મુલુંડથી આગળ જાઓ 5 કિલોમીટર એ થાણા આવે, અને જીનવાણી શ્રવણનું એમને વ્યસન. એક પણ દિવસ જીનવાણી શ્રવણ કર્યા વિના રહેવાનું નહીં. અને કદાચ થાણામાં મહાત્માનો યોગ ન હોય તો ત્યાંથી 5 કિલોમીટર દૂર મુલુંડની અંદર મહાત્મા બિરાજમાન હોઈને વ્યાખ્યાન હોય તો થાણાથી મુલુંડ પહોંચી અને વ્યાખ્યાન અચૂક સાંભળવાનું. ક્યાંય વ્યાખ્યાનની અંદર ખાડો ન પડે એની પૂરેપૂરી તકેદારી રાખવાની. એટલો જીનવાણી સાંભળવા પ્રત્યેનો પ્રેમ, અને એના કારણે થાણામાં પોતાનો નવો બંગલો બનાવ્યો. તો નવા બંગલાનું નામ જીન વચન પ્રેમી, આવું પોતાના બંગલાનું નામ એણે રાખેલું છે. ક્યારેક થાણા જાઓ તો મુલાકાત લેજો પારસભાઈ, કે ભગવાનના શાસનને પામેલા શ્રાવકો હૃદયની અંદર જીનવાણી સાંભળવા માટેનો કેવો પ્રેમ અને કેવો તલસાટ હોય.
અને એક વાર એના એક મિત્રે એની પરીક્ષા કરવા માટે જેની પાસેથી 12 લાખ લેવાના છે એવા મિત્રએ મહેન્દ્રભાઈ સંઘવીને ફોન કર્યો કે 9:30 વાગે તારા રૂપિયા લઈ લેજે 12 લાખ રૂપિયા, પછી હું બહારગામ જાઉં છું, 15 દિવસ સુધી આવીશ નહીં, 12 લાખ રૂપિયા તારા લઈ જજે. અને મહેન્દ્રભાઈ સંઘવી વાત કરે કે ભાઈ 9:30 ના બદલે હું 9:45 વાગે આવું તો ચાલશે? 9 વાગે વ્યાખ્યાન સાંભળવા જવાનું, ના 9:45 ની બરાબર નેટ 9:30 આવશે. તો એક કામ કરું, હું 10:15 આવી જઈશ. ના 10:15 હું ઘરની બહાર હોય, 9:30 ને 5 ઘરની બહાર નીકળી જઈશ. તારે આવવું હોય તો 9:30 વાગે આવજે, 12 લાખ રૂપિયા તારા લેવા માટે, બાકી 15 દિવસ હું બહારગામ જવાનો છું. અશોકભાઈ શું કરો? પારસભાઈ શું કરશો? થવાનું એ કોઈ વ્યાખ્યાન છે પણ 9 થી 10 મુલુન વ્યાખ્યાન છે. 9 થી 10 થાણામાં રહે છે અને મુલુન સાંભળવા જાય. 9 થી 10 વ્યાખ્યાનનો ટાઈમ અને 9:30 વાગે પેમેન્ટ માટે 12 લાખ રૂપિયાનું પેમેન્ટ અને 15 દિવસ સુધી પછી બહારગામ જવાનું જ. રાજનભાઈ શું કરો? વ્યાખ્યાનને બાય બાય. એટલે મારી કિંમત કેટલી છે ને તમને મને ખ્યાલ આવે. તમે અહીંયા એટલા માટે જ આવો છો કે વ્યાખ્યાનનો મેં ટાઈમ એવો રાખેલો છે કે જે સમયે તમે ફ્રી હો છો, માટે તમે વ્યાખ્યાન સવારના પોરમાં 8:45 થી 9:45 આવો. જો 9:30 થી 10:30 નો વ્યાખ્યાનનો ટાઈમ સોમથી શનિવાર રાખેલો હોય, વ્યાખ્યાન સભામાં કેટલા જોવા મળે ભરતભાઈ? કેટલા મળે વ્યાખ્યાન હોલની અંદર? આપણે 2nd નંબરે જીનવાણીને રાખેલ છે અને મહેન્દ્રભાઈ સંઘવી થાણાના એ 1st નંબર જીનવાણીને આપેલ છે. પ્રાયોરિટી જીન વચન શ્રવણ માટેની છે. માટે પોતાના મિત્રને કહે છે, દોસ્ત 15 દિવસ પછી 12 લાખ આપે તો ચાલશે, પણ વ્યાખ્યાનને મારે ગુમાવવું નથી. ફોન કટ કરીને મૂકી દીધો. આ વર્તમાન કાળમાં બનેલી સત્ય ઘટના તમને સૌને સંભળાવી રહેલો છું. જીન વચન પ્રત્યેનો પ્રેમ કેવો પરાકાષ્ઠાનો હશે કે 12 લાખ રૂપિયા એ 15 દિવસ ડિલે થાય મને પોસાશે, પણ જીન વાણીને સાંભળવાનો અવસર એને છોડવા દ્વારા સદગતિમાં ડિલે થાય એ મને પોસાય તેમ નથી. પુણ્યાનુબંધી પુણ્યના ઉપાર્જનની અંદર ભંગાણ પડે એ મને પોસાય તેમ નથી. અને જીન વચનના પ્રેમની અંદર ક્યાંક કચાશ રહી જાય એ મને પાલવે તેમ નથી. અને એ ખ્યાલથી મિત્રને કહી દે 15 દિવસ પછી આપજે, 12 લાખ રૂપિયા ચાલશે. મિત્ર માત્ર પરીક્ષા માટે આ વાત કરેલી હતી. વ્યાખ્યાન સાંભળવા માટે એનો મિત્ર પણ આવેલો હતો. મુલુનની અંદર વ્યાખ્યાનની બહાર નીકળો એટલે 12 લાખ રૂપિયાનું પડીકું હાથમાં આપવાનું કામ મિત્ર કરે છે. અને વાત કરે, અલિયા આટલો વ્યાખ્યાનનો તને ચસ્કો કેમ લાગેલો છે? આ બહુ મહત્વની વાત. વ્યાખ્યાનનો આટલો ચસ્કો તને કેમ લાગેલો છે? તારી પરીક્ષા માટે મેં તને વાત કરેલી હતી, આટલો ચસ્કો કેમ? અને એ વખતે મહેન્દ્રભાઈ સંઘવી વાત કરે છે, અલિયા આ ભગવાનનું શાસન મળ્યું, જીનવાણી સાંભળવાનો અનંત કાળે મોકો મળ્યો. આ અવસરને ગુમાવો શા માટે? નશ્વર એવા પૈસાને માટે. પૈસાનો સાથ અને સહકાર આ ભવ પૂરતો છે. અને જીન વચન સાંભળવા દ્વારા જે સમજણ ભીતરની અંદર કેળવાશે, જે સંસ્કાર આત્માના ઊંડાણમાં પડશે, એ ભવો ભવ મને સાચવવાનું કામ કરશે. સંપત્તિનો સંબંધ આ ભવ પૂરતો. જીનવાણી દ્વારા પ્રાપ્ત થનારી સમજણને સંસ્કાર એ ભવો ભવ મારી સાથે આવશે. એટલે એની અંદર ક્યારેય કોમ્પ્રોમાઇઝ કરવા હું તૈયાર નથી. અને નંબર 2, આવતા ભવની અંદર વૈમાનિક દેવલોક સિવાય બીજે ક્યાંય મારી એન્ટ્રી થવાની નથી. એટલો પ્રભુ પ્રત્યેનો પ્રેમ, પ્રભુની ભક્તિનો પ્રેમ, પ્રભુની વાણી સાંભળવા પ્રત્યેનો પ્રેમ મેં આત્મસાત કરેલો છે. અને એના કારણે આવતા ભવમાં વૈમાનિક દેવલોક સિવાય બીજે ક્યાંય નહીં જાઉં. અલ્યાની પાપ બાપ નથી કર્યા તે? પાપ તો ઢગલા બંધ કરેલા છે. કેટલાયની આરે ખટપટ ને ખટરાગ,
કેટલાયની અરે બોલાચાલી પણ પૈસાને ખાતર પેલા થયેલી છે. ધર્મ પામ્યા પછી સમજ્યા પછી બધું છોડી દીધું. પણ જીનવાણી સાંભળતા સાંભળતા ને એમાં પણ પર્યુષણના પ્રવચન, એમાં ક્ષમાપનાનું પ્રવચન સાંભળતા સાંભળતા મનનો મંથન શરૂ થયું અને એક દિવસ શાંતિથી બેઠો ઘરે યાદી તૈયાર કરી કોની કોની સાથે અણબનાવ બનેલા છે, નાના મોટા અણબનાવના પ્રસંગો, એનું લિસ્ટ મેં તૈયાર કર્યું. 1, 2, 5, 15, 25, 50, 100, 150 કરતા કરતા નેટ 1500 વ્યક્તિના નામ લખાઈ ગયા. જીનવાણી સાંભળતા પહેલા જેનું જીવન સંકલેશગ્રસ્ત હતું અને જીનવાણી શ્રવણ કર્યા પછી પોતાનું જીવન જાણે કે નંદનવન જેવું બની ગયું હોય, શીતળ અને શાંત, સતત પ્રસન્નતાનો પમરાટ, એવા પ્રકારનું ભવ્ય જીવન બનાવનારા મહેન્દ્રભાઈ સંઘવી પોતાના મિત્રને વાત કરે છે કે ધર્મ નતો સમજ્યો ત્યાં સુધી બોલાચાલીને સંઘર્ષને ઝઘડા અનેકની આરે થયેલાને યાદી તૈયાર કરી બરાબર નેટ 1500 વ્યક્તિ અને 1500 ને ત્યાં ઘરે જઈ સામે ચાલીને ક્ષમાપના કરીને આવેલો છું. અને નંબર 2, ક્ષમાપનાની એક કીટ મેં તૈયાર કરેલી. સમજાય ને? ક્ષમાપનાની કીટ શું આવે વનચંદભાઈ એની અંદર? જેની આરે ક્ષમાપના કરવાની એને ક્ષમાપનાની કીટ આપવાની. એટલે કે ક્ષમાપનાની કીટની અંદર એક પૂજાની જોડ, એક સામાયિકની જોડ અને 2 ધાર્મિક પુસ્તકો, વર્તમાન કાળના પ્રસંગો જેમાં વાંચવા મળે એવા પૂજ્યપાદ ચંદ્રશેખર મહારાજ અને રત્નસુંદર મહારાજના એક એક પુસ્તકો એની અંદર ગોઠવેલા હોય ને 5 ગ્રામનો ચાંદીનો સિક્કો આ ક્ષમાપનાની કીટની અંદર ગોઠવી અને 1500 વ્યક્તિ જેની સાથે અણબનાવ થયેલા હતા, અબોલા થયેલા હતા, સંઘર્ષ થયેલા હતા, એક એકને ત્યાં જઈ સામે ચાલીને માફી માંગી, ક્ષમાપનાની કીટ એમને ભેટ આપી અને મારા આત્માના હિસાબ એને ચોખ્ખા કરવાના કામ મેં કરેલા છે. એના કારણે વૈમાનિક દેવલોક સિવાય મારી બીજે ક્યાંય એન્ટ્રી નહીં થાય એની મને ખાતરી છે. હું તમારી વાત કરું, તમને તમારી માટે ખાતરી કેટલી મળે? ભગવાનના શાસ્ત્ર તો એમ કહે છે કે શ્રાવકને ત્યાં બંધાયેલા ઢોર હોય, ઢોર પશુ, એ પણ કાળ કરીને દેવલોકમાં જાય, નરકમાં નહીં. આવું શાસ્ત્રકાર કહે છે. આવું ક્યારે સાંભળ્યું કે નથી સાંભળ્યું વિનીતભાઈ? શ્રાવકના ઘરે બંધાયેલા ઢોર હોય, ગાય, ભેંસ, બકરા વગેરે, એ પણ કાળ કરીને દેવલોકમાં જાય, નરકમાં નહીં, તિર્યંજ ગતિમાં નહીં. આની વાત શાસ્ત્રના પાને લખાયેલી છે. કલ્પસૂત્રના વ્યાખ્યાન સાંભળેલા હોય તો ખ્યાલ આવશે. જિંદા શ્રાવક ને જિંદાસી શ્રાવિકા, એને ત્યાં 2 બળદ હતા. એ એટલા જૈન ધર્મથી ભાવિત થતા ગયા. 5 તિથિ ઉપવાસ કરે, લીલોતરીનો ત્યાગ કરે અને જૈન ધર્મથી ભાવિત થયેલા એવા કે જ્યારે જીનદાસ પોતાની શ્રાવિકાને એ આગમો અને શાસ્ત્રો જે છે વાંચીને એને સત્સંગ કરવાનું કામ કરે, સંભળાવવાનું કામ કરે અને એ વખતે પેલા બંને બળદ એ પણ સાંભળતા જાય. શાંત બની ગયો સ્વભાવ અને કાળ કરીને દેવલોકની અંદર એની એન્ટ્રી થાય છે. આ શાસ્ત્રના પાને લખાયેલો પ્રસંગ. ચાલો હવે તમારા ઘરે તો હવે ગાય ને બધું તો જોવા નથી મળતું. ગાય ને બકરી બધી તમારા ઘરેથી રવાના થઈ ગઈ. એટલે તમારા ઘરેથી ગાય આંખ મીચાયા પછી ક્યાં જાય એ પ્રશ્ન હું તમને નથી કરતો. પણ નંબર 2, તમને તમારા દીકરા દીકરી માટે પણ ગેરંટી ખરી કે નહીં કે આંખ મીચાયા પછી 100% વૈમાનિક દેવલોક, ઊંચામાં ઊંચો દેવલોક, એના સિવાય એની એન્ટ્રી બીજે ક્યાંય ન થાય. આવી ગેરંટી તમે તમારા દીકરા દીકરી માટે આપી શકો? કીર્તિભાઈ, શાસ્ત્રકાર શ્રાવકના ઘરે બંધાયેલા ઢોર માટેની પણ સદગતિની વાત કરેલા છે. તમારે તમારા ઢોર નહીં, તમારા સંતાન માટેની ગેરંટીની વાત. ભાઈ, સંતાન માટે ગેરંટી આપી શકો? દર્શનભાઈ નહીં? ચાલો સંતાનોની વાત છોડો, તમારી ગેરંટી આપી શકો? એક સ્ટેપ હજી નીચે ઉતરું.
પશુ પણ જો જાય સદગતિમાં એની ગેરંટી હોય તો તમારી ઉત્તમ ભૂમિકા. સંતાન 100% સદગતિમાં જ જાય એવી ગેરંટી હોય તો મધ્યમ ભૂમિકા. અને તમારી પોતાની ગેરંટી ન હોય તો જગન્ય ભૂમિકાએ પણ તમને કઈ રીતે ગોઠવી શકાય. મુક્તિભાઈ, આપણે ગંભીરતાથી એક એક ટકોરો આપણી જાતને મારીને પ્રમાણિકપણે પ્રશ્ન પૂછવાની આવશ્યકતા છે કે પ્રભુનું શાસન પામ્યા પછી પણ હું કઈ ભૂમિકાએ ગોઠવાયેલો છું. પેલા મહેન્દ્રભાઈ સંઘવી વાત કરે કે 1500 વ્યક્તિની હારે સમાપના કરીને મારા આત્માના ચોપડા ચોખ્ખા કરી નાખેલા છે. હવે દુર્ગતિ કેન્સલ, વૈમાનિક દેવલોક સિવાય બીજે ક્યાંય જઈશ નહીં. અને ત્યાં ગયા પછી રત્નના વિમાનની અંદર હું મોહાઈ ન જાઉં, ત્યાંની અપ્સરાઓની અંદર હું ખોવાઈ ન જાઉં, અને અત્તરના હોજમાં ડૂબકી મારવાની અંદર હું લીન ન થઈ જાઉં. માટે આ જીન વચન, એના પ્રત્યેનો પ્રેમ, પરાકાષ્ઠાનો આ ભવમાં હું કેળવી રહેલો છું. દેવલોકમાં ગયા પછી 2 ઘડી પણ પસાર થાય ન થાય એની પહેલા સીધો સિમંદર સ્વામી પાસે એમની દેશના સાંભળવા માટે મારે ગોઠવાઈ જવું છે. આ ભવની અંદર એવા સંસ્કાર જીન વાણી સાંભળવાના પાડું, જીન વચન પ્રત્યેનો પ્રેમ પરાકાષ્ઠાએ એવો પહોંચાડવું જેના કારણે આવતા ભવમાં વૈમાનિક દેવલોકમાં ગયા પછી ત્યાંના નાટક જોવામાં પાગલ ન થાઉં, અપ્સરામાં મોહાઈ ન જાઉં, અત્તરના હોજમાં ડૂબકી ન લગાવું કે રત્નના વિમાનની અંદર ખોવાઈ ન જાઉં, અને સીધો સિમંદર સ્વામી પાસે જ હું પહોંચી જાઉં મારા શરીરને લઈને, અને ભગવાનની દેશના સાંભળવામાં ખોવાઈ જાઉં અને મારા પાપને પખાડવાનું કામ કરું. વૈમાનિક દેવલોકમાં ગયા પછી એક નહીં, એકી સાથે 20 શરીર મારા બનાવી અને 20 વિહરમાન પરમાત્મા એમની પાસે એક એક શરીરને મોકલી દઈશ. અને રોજ 9 કલાક જીન વાણીનું શ્રવણ એવા પ્રકારનું કરવું જેના કારણે દેવલોકની અંદર કર્મ સત્તા મને છેતરી શકે નહીં. એની તૈયારીની અંદર અત્યારથી હું લાગેલો છું. રોજ કેટલા કલાક? 9 કલાક. વનેચંદભાઈ, 9 કલાક કઈ રીતે પોસિબલ? ભગવાન સવારે 3 કલાક દેશના આપે, સાંજે 3 કલાક દેશના, એટલે 6 કલાક થાય. આ 9 કલાકની વાત કરે છે. ગણધર ભગવાન બીજા 3 કલાક દેશના બીજા પોરમાં આપે. એટલે પહેલા પોરમાં ભગવાનની દેશના, બીજા પોરમાં ગણધરની દેશના, અને ચોથા પોરની અંદર પાછી ભગવાનની દેશના. રોજ 9 કલાક 20 વિહરમાન પરમાત્મા અને એમના ગણધર ભગવંતો એમની દેશના સાંભળવા દ્વારા મારા આત્માને ધન્ય બનાવવાના કામની અંદર મારે આવતા ભવમાં લાગી જવું છે. દેવલોકની અંદર અપ્સરાની પાછળ મારે મોહાવું નથી. એની તૈયારીની અંદર અત્યારથી લાગેલો છું. માટે વ્યાખ્યાન સાંભળવાની તક ક્યારેય પણ હું ગુમાવતો નથી. આને કહેવાય ટેમ્પલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગની અંદર સાચી એન્ટ્રી થઈ ચૂકેલી છે. એના સિમ્ટોમ્સ છે. આપણે આપણી જાતને પૂછીએ કે ભગવાનનું શાસન મળ્યા પછી જીન વચન શ્રવણ કરવા માટેનો આવો પરાકાષ્ઠાનો પ્રેમ, એ માટેનો વિચાર પણ આપણને કેટલો સ્પર્શે. નંબર 2, દેવલોકમાં ગયા પછી મારે ત્યાં ખોવાઈ જવું નથી. એની તૈયારી અત્યારથી કરવું. ઘણા 9મા ધોરણમાં ભણતા હોય ને 10માની તૈયારી કરતા હોય છે, નહીં સમજાયું? 11મા ધોરણમાં ભણતા હોય ને 12માની તૈયારી કરતા હોય. એ બધા તો છોકરા છોકરી ઘણા બધા જોવા મળે. પણ આ ભવમાં રહીને વૈમાનિક દેવલોકમાં છેતરાઈ ન જાઉં કર્મ સત્તા દ્વારા, મો રાજા મને છેતરી ન જાય, એની તૈયારીમાં માનવ ભવની અંદર લાગી જાય એવા વિરલા લોકો, મહેન્દ્રભાઈ સંઘવી જેવા થાણા ક્યારેક જાઓ તો જીન વચન પ્રેમી આ બંગલો એની મુલાકાત લેજો અને એમનો જીન વચન પ્રેમ એને ધન્યવાદ આપીને બિરદાવવાનું કામ કરજો. અને તમારા અંતરમાં પણ જીન વચનનો પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચે ઉગી નીકળે એની તૈયારીની અંદર આ જ ભવની અંદર લાગી જજો. આપણી અધૂરી ગઈકાલની વાત પરિપૂર્ણ કરી દઉં. દસાડાવાળા જયંતિભાઈ, જેમણે કેટલા વર્ષની ઉંમરે માંસ ખમણ? 86 વર્ષની ઉંમરે માંસ ખમણની સાધના કરી. 70 વર્ષથી
માસ કમળને તપસ્યાની જે પત્રિકા વાંચે બધાની અનુમોદના કરે અને એમણે 86 વર્ષની ઉંમરે કરેલું માસ કમળને એમાં પણ રોજના 11 ગાથા ગોખવાનું અને બીજા નંબરની અંદર દેસાવગાસિક 2 ટાઈમ પ્રતિક્રમણને 8 સામાયિક એટલે ટોટલ 10 સામાયિક કરવાની આવે અને જે સામાયિકની અંદર સંસારના ઘરના લોકોની યારે વાતચીત કરવી પડી કારણ કે ઘરના હોય ને બધા બહુ જાજુ બોલવા જેવું નથી મારે આખો દિવસ સામાયિક કરો તો મારે વાત તમારી ક્યારે કરવી બધું જ્યારે જુઓ ત્યારે સામાયિક જ્યારે જુઓ ત્યારે સામાયિક એટલે ઘરનાની સમાધિ ન તૂટે એટલા માટે સામાયિકમાં વાત કદાચ કરવી પડે ટૂંકેથી વાત પતાવી દે 1 મિનિટ 2 મિનિટ 3 મિનિટની અંદર એક વાક્યમાં પતે તો 2 વાક્ય બોલવાના નહીં પણ એ સામાયિકને દેસાવગાસિકમાં ગણવાની નહીં એવી રીતે રોજના 10 સામાયિક કરવાના અને 11 ગાથા રોજ ગોખવાની 86 વર્ષની ઉંમરે 30 ઉપવાસની સાધનામાં અને રિઝલ્ટ એનું શું મળ્યું 92 વર્ષની ઉંમરે પહોંચ્યા જયંતિભાઈ અને છેલ્લો શ્વાસ છોડવાનો અવસર આવ્યો અને છેલ્લો શ્વાસ છૂટે એની પહેલા એના કાને ધર્મલાભ એ શબ્દ કાને પડે છે સાધુ ભગવંતોનું આગમન જીવનને તો સુધારે જ પણ મોતને પણ સુધાર્યા વિના રહે નહીં આવી તાકાત સાધુ ભગવાનના આગમનની અંદર છે એમના દર્શન થાય એમના ધર્મલાભ એવા શબ્દો કાને પડે તો પણ જીવન ધન્ય બની જાય છેલ્લો શ્વાસ છોડવાની તૈયારી 92 વર્ષની ઉંમરે અને એ વખતે મહાત્માની ઘરમાં ગોચરી માટે એન્ટ્રી થાય અને ધર્મલાભ શબ્દ કાને પડે અને મથેણનામી પધારો એ પધારો બોલે અને શ્વાસ શરીરમાંથી છૂટી જાય મોતને પણ સુધારવાનું કામ જયંતિભાઈ દસાડા વાળા દસાડા એટલે વિરમ ગામની બાજુમાં નાનકડું ગામ છે દસાડા અને નાનકડા ગામમાં રહેવા છતાં પણ આત્માનું ભાથું કેવું ભેગું કર્યું 86 વર્ષની ઉંમરે માસ ખમણ અને એના કારણે સમાધિ મરણનું પણ બુકિંગ કરાવી લીધું અંતિમ સમયે મહાત્મા છેલ્લો શ્વાસ છૂટે એની પહેલા પધારી ગયા ધર્મલાભ શબ્દ કાને પડે અને મથેણ નામી પધારો આટલું બોલે અને પોતાનો શ્વાસ છૂટી જાય આમ માગીને પણ આવું મોત આપણે મેળવી શકીએ નહીં એવું અદ્ભુત સમાધિ મરણ જયંતિભાઈ દસાડા વાળાને પ્રાપ્ત થયેલું હતું એટલે ધર્મના જેટલા રંગે આપણે રંગાતા જઈએ એટલું આપણું ભવિષ્ય ઉજળું છે અને પાપના રંગે ને પૈસાના રંગે જેટલા રંગાઈએ એટલું આપણું ભવિષ્ય અંધકારમય છે આટલી સમજણ ટેમ્પલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગમાં એન્ટ્રી કરવાના માધ્યમથી મેળવી અને આત્માની ઉન્નતિના માર્ગે તમે સૌ આગળ વધો એ જ મંગલ કામના જીનાગના વિરુદ્ધ કહેવાયું હોય તો મિચ્છામી